ગીર સોમનાથમાં અજગર અનવર ખરાઈ નામના એક વ્યક્તિને પકડી પાડવામાં આવ્યો છે. આ વ્યક્તિ પર આરોપ છે કે તેણે ફેક આઈડી બનાવીને ઇન્સ્ટાગ્રામમાં હિન્દુ અને મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય અથવા તો વેરઝેર ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ વ્યક્તિની જે મોડસ ઓપરેન્ડી છે એવી હતી કે એણે જૂનું સિમ કાર્ડ લીધું અને એના ઉપયોગથી એણે એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું અને પોતાના એકાઉન્ટથી એવી વસ્તુઓ એણે મૂકી જેને કારણે હિન્દુ અને મુસ્લિમો વચ્ચે ખટરાગ ઊભો થાય, કોમી દ્વેષ ઊભો થાય અને છેવટે પછી એમના વચ્ચે તોફાન થાય અથવા તો રમખાણો થાય. મારી પાસે જે માહિતી છે એ પ્રમાણે ભારતીય ન્યાય સંહિતાની કલમ 196(1)A, 196(1)B, 299, 353(1)B, 353(1)C, 353(2) તેમજ આઈટી એક્ટની કલમ 66C હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેને ગિરફ્તાર કર્યા બાદ એના મૂળ ગામ દ્વારકામાં જાહેરમાં એનું સરઘસ કાઢવામાં આવ્યું હતું અને ત્યાં એને ઉઠક બેઠક પણ કરાવવામાં આવી હતી અને હવે એના પર કાર્યવાહી કાયદેસરની ચાલી રહી છે.